નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આવડીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને આવનારી બધી જ પરીક્ષા, મોસ્ટ એમપી ક્વેશ્ચન, બોર્ડને લગતા આઈએમપી સવાલોની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ બધું એક ગ્રુપમાંથી તમને મળી જશે. જો તમારે ગણિત વિષયના પ્રશ્ન બેંકનો વિડીયો જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, તે પણ મિત્રો એકવાર ચેક કરી લેજો. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો તમે જોઈ રહ્યા છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક નંબર 2 ઓગસ્ટ 2024 તમને આપેલું છે. તારીખ આપી છે 22/8/2024 ધોરણ 10 અને પ્રકરણ નંબર આમાં 3, 4 અને 9 અને 10. ચાલો, આ પ્રશ્ન બેંકમાંથી તમારા વિશેષક તમને 25 ગુણની પ્રશ્ન બેંક તૈયાર એકમ કસોટી તૈયાર કરીને આપશે. તો સૌથી પહેલા આપણે લઈએ મિત્રો વિભાગ નંબર A. તો વિભાગ નંબર A તમારો છે, તેમાં તમને જોડકા ટાઈપનો પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. દરેકનો મિત્રો 1 ગુણ છે, દરેકનો 1 ગુણ, ટોટલ 6 ગુણનો પ્રશ્ન થશે. પહેલું છે જોડકા, કોઈ પણ બે, આમાં તમારે 2 જોડકા આવશે. બરાબર, જોઈએ કઈ રીતનું છે. જો સૌથી પહેલા તમને અવિભાગમાં 8 નામ આપેલા છે, 8 સવાલ કે ઋગ્વેદની ઋચાઓ, ઉપનિષદની સંખ્યા, મહાભારતનો શ્લોક, ઋષિઓની ભાષા, બૌદ્ધ સાહિત્યની ભાષા, દિલ્હીના સુલતાનોની રાજભાષા, મધ્યયુગમાં જન્મેલી ભાષા અને દ્રવિડ કુળની ભાષા. એની સામે અલગ અલગ તમને જવાબ આપ્યા છે. બરાબર, આ બધા જવાબ છે, આડા અવળા છે. આપણે પહેલેથી લઈએ. સમજો કે અમુક મિત્રોને પહેલા 2 આપ્યા, પહેલા 2 તો શું જોજો, ઋગ્વેદની ઋચાઓ આપણને ખબર છે ઋગ્વેદમાં કેટલી ઋચા 1028. તમે 1028 આવશે જે તમને જવાબ આપેલો છે. બરાબર, પછી ઉપનિષદની સંખ્યા એમાં કેટલા આવશે, 108 આવશે, તો 108 આવી ગયા, 108 આવશે એમાં. ચાલો 2 થઈ ગયા ભાઈ. 2 અમે અમુક મિત્રોને શું આપે, 3 ને 4 આપે. ચાલો અમુકને 3 ને 4 આપ્યા, તો 3માં મહાભારતનો શ્લોક છે ભાઈ, 1 લાખ આવશે. અને ઋષિઓની ભાષા સંસ્કૃત ભાષા, તો આ થઈ ગયું. ક્લિયર છે? બસ આ રીતે કરવાનું છે. અમુકને સાહેબ કે અમને આ નથી આપ્યું, બરાબર, તો અમુકને સાહેબ આ આપ્યું છે, 3 ને 5 આપ્યું છે. તો ચાલો 3માં તો આપણને જવાબ આવી ગયો, 1 લાખ આવશે. તો 5માં શું આવશે, બૌદ્ધ સાહિત્યની ભાષા, પાલી ભાષા. પતી ગયું ભાઈ. ક્લિયર? તો બસ આ રીતનું 5 જોઈ લો. હવે 6, 7માં તમે ચેક કરી લો કે દિલ્હી સુલતાન રાજભાષા કઈ હતી, મધ્યયુગમાં જન્મેલી ભાષા કઈ હતી અને દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ હતી. ઓકે ભાઈ, તો બસ આ રીતનો તમને જોડકા ટાઈપનો પ્રશ્ન છે, 2 ગુણનો પ્રશ્ન છે, 2માંથી 2 તમારા આવશે. ઓકે, ચાલો આગળ લઈએ. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. કોઈ પણ તમારા મિત્રો 2 લખવાના છે, કોઈ પણ 2, પ્રત્યેકનો 1 ગુણ થાય એટલે 2 ગુણનો તમારો સવાલ થાય. કે જંગલોનું નષ્ટ થવું એટલે શું થાય? ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? હેણોત્રા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે? એક સમયે ડુંગા ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? દુનિયાનો એવો કયો દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ, આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે? 7 નંબરનો સવાલ, જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહેવામાં આવે છે? અને 8 નંબરનો, 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલોમાં વાઘોની સંખ્યા આશરે કેટલી હતી? તો 8માંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 2 આવશે. બરાબર, પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપી છે, હવે છે ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. આગળનો પ્રશ્ન છે, કોઈ પણ એક 4માંથી આવશે કે ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિરો, એક કોણાર્કનું સૂર્ય મંદિર અને બીજું આવશે મોઢેરાનું. બરાબર, પ્રાચીન મહાભારત અને બીજું શું આવશે? પ્રાચીન ભારતના 2 મહાકાવ્યો, એક મહાભારત ને બીજું તમારે અહીંયા આવશે. અબુલ ફઝલ લખેલા અકબરનામા, ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન, લોથલ અને વલ્લભી. નામાં આવશે રામાયણ. બરાબર, આ એકવાર જોઈ લેજો કયું આવે છે. ચાલો, ખાલી જગ્યા પૂરવાની છે, કોઈ પણ એક તમારે લખવાની છે, કોઈ પણ એક આવશે. ઓપ્શન તમને બાજુમાં આપેલા છે ભાઈ.
કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચે આવેલું છે. જોઈ લેજો બરાબર, એક વખત ચેક કરી લેજો. આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા એને શું કહેવાય? સ્થળાંતર ખેતી કહેવાય ભાઈ. બરાબર, બીજી જગ્યાએ વહી જાય. જો પછી રોટલી ભાખરી સેવ શીરો લાપસી વગેરે વાનગીઓ બને. આથી જ ખાલી જગ્યા અનાજનો રાજા કહેવાય. ઘઉંને શું કહેવાય? અનાજનો રાજા કહેવામાં આવે છે. ચિત્તો ભારતના જંગલમાં. બરાબર, જોઈ લેજો એક વખત. ચાલો, આ વિભાગ નંબર તમારો એ હતો. પીડીએફ માટે નીચે લિંક આપી, અવશ્ય જોઈન થઈ જશે. વિભાગ બી ની આપણે ચર્ચા કરીશું. વિભાગ બી 1 થી 10 પ્રશ્નો. ચાલો, એ તમારો પહેલા દરેકના 2 ગુણ છે. ટોટલ 3 પ્રશ્નો તમારે લખવાના આવશે. કોઈ પણ 3 તમારે લખવાના. મને ઓળખો ભાઈ. અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર સિવાય લાકડા વીણવાની અને પશુ ચરણની સ્થાનિક લોકોને છૂટ અપાય છે. અને મને કુદરતનો સફાઈ કામદાર કહે છે. બરાબર, મને ઓળખો. પછી જે સંકલ્પના લખો અભયારણ્ય. પરિચય આપો. લાલ પાંડા. ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરની યાદી આપો. ખંભાલીડા ગુફા વિશે માહિતી. ગુજરાતમાં આવેલી મુખ્ય વાવ. એક તો રાણીની વાવ છે. બીજી તમે જોઈ લેજો એક વખત. કાંચી, થંજાવુર, મદુરાઈ કયા મંદિરો આવેલા છે. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે. કયા કવિ અને લેખક ગુજરાતની ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. અમીર ખુસરો ની કઈ કઈ છે શોધીને લખો ભાઈ આમાંથી. અમીર ખુસરો. બરાબર, ચલો રેડી. 10 માંથી તમારે કોઈ પણ કેટલા લખવાના છે? 3 લખવાના છે. ઓકે, ચલો આગળ છે વિભાગ સી. એમાં તમારે કોઈ પણ 3 લખવાના. પ્રત્યેકના 3 ગુણ છે. ટોટલ તમારો 9 ગુણનો પ્રશ્ન થશે. આ દરેકના 3 ગુણ. નીચેનું ચિત્ર જોઈ તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલ છે? આ સ્થાપત્ય ક્યાં આવેલું છે અને એની વિશેષતા તમારે જણાવવાની છે ભાઈ. બુકની અંદર તમારે જોઈ લેજો અને જવાબ પછી યાદ રાખજો. તફાવત આપો. 3 મુદ્દા લખવાના છે. વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. પછી ભારતમાં જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ ગઈ યાદી આપો. મગફળી. નીચેના મુદ્દા આધારે ન લખો. જમીન, તાપમાન કેટલું જોઈએ, વરસાદ કેટલો જોઈએ, રાજ્યો અને ગુજરાતના જિલ્લાઓ. ઓકે, 5 નંબરનો સવાલ છે. કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે તો શું થાય? કારણ આપો. ભારતના કયા કયા ઔષધિઓ અને મસાલાનું પાકોનું ઉત્પાદન થાય છે? મધ્યકાલીન યુગમાં હિન્દી અને સંબંધિત ભાષાઓમાં કયા ગ્રંથોની રચના થઈ હતી? રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો? તમારા શબ્દમાં લખો. પ્રાચીન ભારતના નગરોની રચના કેવી રીતે કરવામાં આવી હતી તેનું વિભાગ સાથે વર્ણન કરો. અમદાવાદમાં આવેલા જોવાલાયક સ્થાપત્ય સ્થળો કયા કયા છે? ઓકે, 10 માંથી કોઈ પણ 3 આવશે. પીડીએફ માટે નીચે લિંક આપી છે, ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો. વિભાગ ડી ની ચર્ચા કરીશું. નકશો ભાઈ છે. નકશો બોર્ડમાં પણ તમારે પૂછાય છે. આમાં પણ એક આવેલો છે, 4 ગુણનો છે. સૌથી પહેલા તમારે રોકડિયા પાક, તેલીબિયા, કઠોળ અને ધાન્ય પાક એક પાક વિશે લખો. બરાબર, કપાસ, સોયાબીન, ચણા વર્ગીકૃત કરવાનું છે ભાઈ. પછી કપાસના પાકને અનુકૂળ સંજોગોમાં વર્ણવી ભારતના કયા રાજ્યોમાં થાય તમારે કરવાનું છે, કયા જિલ્લામાં. પ્રાચીન ભારતમાં 4 મહાન વિદ્યાપીઠો આવેલી, તેમાંથી ગુજરાતમાં આવેલી એના વિશે માહિતી આપો. ગુજરાતમાં કઈ આવી તે. અને ચોથું નકશો છે ભાઈ, જોઈ લેજો. ડાંગર રાજ્ય, મગફળી પ્રદેશ, કોફી અને શેરડી. બરાબર, મોસ્ટ એમપી હોય તો બોર્ડ માટે તમારે નકશો યાદ રાખવાનો. ઓકે, સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, અવશ્ય ચેક કરી લેજો. મિત્રો, આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.